उमंगे पंडित यारी अरे आज हमारे पिताओ पंडित यारी अरे दरवाजे कौन है प्रधान जी। अरे प्रधान जी आपना महाराजा ने कहो कि पंडित जी राज ની અંદર મળવાની રજા માંગી રહ્યા છે अरे महाराजा पंडित जी अंदर आने रजा मांगे हैं। खुशी थी और खुशी दिया महाराजा ने प्रणाम महाराजा पंडित जी कई तरह से આવી રહ્યા છો अरे महाराजा ने प्रणाम महाराजा उमरकोट सिंह પોકરણગઢ થી અજમલ રાજાની દીકરી સુગુણાબેન ના નાળિયેર લઈ અને પિંગલગઢ તરફ આવી રહ્યો છું पंडित जी આ શું બોલી રહ્યા છો આ રસ્તે પાછો ચાલે જાઓ જેમાં તમારી ભલાઈ છે અરે નહીં નહીં મહારાજા આટલો બધો ક્રોધ શા માટે કરી રહ્યા છો નહીં पंडित ધરતી વસ્તુ તુજે છે માટે આ રસ્તે પાછો ચાલે જા મારે ને અજમલને 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે માટે આ નારે સ્વીકારવામાં નહીં આવે અરે નહીં નહીં મહારાજા કા દીકરી લીધે વેરે કા દીકરી લીધે વેરે એટલા માટે આ નાળિયેર ઝીલી લ્યો આવેલી લક્ષ્મીને ધક્કો ન મરાય એટલા માટે આ નાળિયેર ઝીલાવવાની તૈયારી કરો નહીં पंडित ધરતી વસ્તુ તુજે થશે માટે આ રસ્તે પાછો ચાલે જા જેમાં તારી ભલાઈ છે અરે નહીં મારાજા પંડિતના દીકરાનો આપણી ધરતી ઉપર લોહી પડે તો આપણી ધરતી ધનોત થઈ જાય એટલા માટે આ નાળિયેર ઝીલાવીને તૈયાર અરે પ્રધાનજી अरे महाराजा पंडित जी केवं साचું છે જો पंडित ने पाछा काढे तो આપણને બ્રહ્મ હત્યાનો પાપ લાગે માટે આ નારે આપણે સ્વીકારવો પડે માટે રાજની અંદર પ્રતાપને બોલાવો आज पर तान बोलावे पर ताप आव जोरे રાજમાં બોલાવવાનું કારણ આપણા પિતાશ્રી બોલાવો પિતાશ્રીને પ્રણામ અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રોગ્રામથી પંડિતજી ધારણ લઈ આવી રહ્યા છે તો તે આપણે સ્વીકારવાનો છે નહીં પિતાશ્રી આપણે ને અજમલને 20 વર્ષ વેર ચાલ્યો આ નારે કદાપી ન જીવા નહીં બેટા પંડિતની પાછા કાઢે તો આપણને બ્રહ્મહત્યાનું પાપ લાગે માટે આ નારે આપણે સ્વીકારવા જોઈએ ભલે ભલે અરે પ્રધાનજી पंडित કહો નારે ઝીલાવી આપે पंडित जी नारियल जलाई आपो ભલે પ્રધાન
ब्रह्मा ब्रह्मणि स्वाग्य इंद्र इंद्राणि स्वाग्य विष्णु लक्ष्मीजी स्वाग्य ब्रह्म देवताय नमः इंद्र देवताय नमः गणेशाय विघ्नेश्वराय वरदाय असुर प्रियाय नमः स्वाहा एलिला नारियर एजिलो प्रताप सिंह ए हो नारियर जीरो रे ब्रह्मा ब्रह्मणि स्वाग्य इंद्र इंद्राणि स्वाग्य विष्णु लक्ष्मीजी स्वाग्य शंकर पार्वती स्वाग्य ब्रह्म देवताय नमः इंद्र देवताय नमः शंकर देवताय नमः गणेशाय नमः विघ्नेश्वराय वरदाय असुर प्रियाय नमः स्वाहा और ज्ञानजी આપના મહારાજાને કહો કે પંડિતજી નાળિયેર જિલાવી આપ્યા છે અરે મહારાજા પંડિતજી નારિયેળ જીલાઈ આપ્યા और बताइए पंडित ने कौन खाती विधि करी आपने અરે પંડિતજી જાતિ વિધિ કરી આવે એવી નાનકડી એક સરસ મજાની જાહેરાત આપણા ચાચર ચોકની અંદર અને એમાંય આજનો દિવસ કેવો સોમવતી અમાસ એટલે સોમવતી અમાસના હિસાબે આપણી રામાપીરની આરતી 12 વાગ્યા પહેલા રામદેવપીરની આરતી આપણા ચાચર ચોકની અંદર આપણા ચૂપડીના પટાંગણની અંદર આરતી ઉતારવામાં આવશે એટલા માટે સોમવતી અમાસ અને મહાદેવનો દેવનો દેવ મહાદેવ એનો આજ 5મો સોમવાર એક મહિનાના 4 સોમવાર આવે એમાંય આપણે કેવો શુભ દિવસ અને કેવું શુભ મુહૂર્ત કે આજ 5મા સોમવારે એવી સોમવતી અમાસના દિવસે અને ચૂપડી ગામની અંદર રામાપીરના પટાંગણની અંદર આપણું જસમતપુર મંડળ રમી રહ્યું હોય એવા શુભ પ્રસંગે શુભ નિમિત્તે રામદેવપીરની આરતીનો ચડાવો અત્યારે શરૂ થાય છે એટલા માટે જે હરિભક્તને આવો લાવો લેવો હોય અને આ આરતીના ચડાવની અંદર જે કઈ પૈસા આવશે એ રામાપીરના મંદિરના બાંધકામની અંદર જ વાપરવામાં આવશે એટલે એટલું બધું ભાગશાળી થઈ જાય આ રામદેવપીરની આરતી અત્યારે ઉતારે એટલે કેટલું બધું સંભાળવું રહી જાય હવે ભવનું એટલા માટે ચૂકતા નહીં આપણે બોલે બોલ નહીં લેવામાં આવે જે છેલ્લે ચડાવો આવશે જેને આરતી ઉતારવામાં છેલ્લો ચડાવો આપણે અહીંયા રામદેવપીરની આરતીમાં લેવાનો આવશે એટલા માટે ઝડપ રાખજો ભાઈઓ આરતીના ચડાવો બોલવામાં મન મોટું મૂકી અને ઝડપ રાખજો બહુ ખોટીનો કરતા આપણું આખ્યાન ચાલુ રહેશે અમે એક જ નાઈટ આખ્યાન રમીશી રામદેવપીરના લાભાર્થી એક નાઈટ આખ્યાન રમવાનું એટલા માટે જે હરિભક્તોને આરતી ઉતારવાની ઈચ્છા હોય ઈચ્છા તો બધાય નહીં પણ નસીબમાં હોય લેખમાં લખાઈ હોય તો જ આપણા ચાચર ચોકની અંદર આરતી ઉતારી શકે બાકી 50,000 દેવા વાળો ન ઉતારી શકે લાખ રૂપિયા દેવા વાળો ન ઉતારી શકે માટે રામદેવ ભરોસે 1,001 રૂપિયો ભાઈ ભાઈ રામાપીર ઘણો આપે નજરની સામે આ માંગણી થઈ જાય તમે વિચાર તો કરો રામદેવ ભરોસે 1,001 રૂપિયો રામાપીરના આરતીના ચડાવવા માટે 1,001 રૂપિયો અરે પ્રધાનજી જાતિ વિધિ કરી આવે ભલે પ્રધાન કે કંકુ છાટીને લખવે
રાજા તમે આવજો ને મંડપ રાજો पंडित तोरणिया बंधावे पंडित तोरणिया बंधावे पंडित तोरणिया बंधावे विष्णु लक्ष्मी जी शिवाय ब्रह्म देवताय नमः देवताय नमः शिव गणेशाय विघ्नेश्वराय वरदाय असुर प्रियाय नमः स्वाहा। अरे भगवान जी आपना महाराजा ने कहो कि पंडित जी હવે એનું પૂછે અરે મહારાજા પંડિતજીએ થાળી વિધિ કરી